તો આ તરફ સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સામે કોંગ્રેસના ધરણા। કુદરતી આપદામાં સહાયથી વંચિત ખેડૂતો માટે ધરણા યોજાયા છે। મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી કોંગ્રેસના આગેવાનો વિરોધમાં જોડાયા હતા। કાર્યકરો અને ખેડૂત પ્રતિનિધિઓ પણ જોડાયા તો ખેડૂતોને સહાયમાંથી વંચિત રાખવામાં આવ્યા હોવાના આક્ષેપો કરાયા છે। આગામી દિવસોમાં આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની ચીમકી પણ અત્યારે ઉચ્ચારી દેવામાં આવી છે। તો તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિએ ચીમકી ઉચ્ચારી। ખેડૂત હિતરક્ષક સમિતિના આગેવાનો પણ ધરણા પ્રદર્શનમાં જોડાયા હતા। સાથે સાથે ભારે સૂત્રોચ્ચાર કરીને ધરણા યોજવામાં આવ્યા હતા। આજે સુરેન્દ્રનગર જિલ્લામાં જે કંઈ અતિવૃષ્ટિના કારણે પાકને થયેલ નુકસાની માટે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમગ્ર જિલ્લા કોંગ્રેસના ખેડૂતો જે કંઈ આજે પોતાની હક માટે ન્યાય માટે જે લડવા માટે આજે ધરણા માટે બેસીએ છીએ અને જ્યાં સુધી અમારા ખેડૂતોને જે કંઈ નુકસાની ગઈ છે પાકના એની નુકસાનીનું વળતર SDRF એટલે કે રાહત મેન્યુઅલ મુજબ જે કંઈ વળતર આપવું જોઈએ તે પૂરેપૂરું વળતર મળતું નથી। જે કંઈ સર્વે કરવામાં આવે છે એ પણ એકદમ બોગસ સર્વે કરવામાં આવે છે। થોડાક વિસ્તારોમાં સર્વે કર્યા પછી સમગ્ર વિસ્તારને આવરી નહીં લઈને થોડાક જ ક્લસ્ટરનું જ એ વળતર ચૂકવવામાં જે કંઈ ભેદભાવ નીતિ જે કંઈ આ ભાજપની સરકાર કરે છે તેની સામે અમે ઉગ્ર આંદોલન કરવા માટે આજે સજ્જ થયા છીએ। અને એની અંદર એવું કીધું કે હવે માત્ર જેને કપાસ ઉગાડેલો હતો 2024માં એને જ અમે વળતર ચૂકવીશું। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તલ, જુવાર, એરંડો, તમારા ડાંગર સહિતના અનેક એવા પાકો ઉગે છે ચોમાસાની। એ બધા ખેડૂતોનો શું વાંક? એ લોકો જે 74,000 ખેડૂતો જે બાકી રહી ગયા છે એનો શું વાંક છે? અને હવે નવેસરથી એ અરજીઓ કેવી રીતે કરી શકે, નવેસરથી ફોટા ક્યાંથી લાવે, નવેસરથી તપાસનો રિપોર્ટ ક્યાંથી લાવે? એટલે એક પ્રકારે ખેડૂતો સાથે અન્યાય કર્યો છે, ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે। એની વિરુદ્ધમાં આજે અમે કલેક્ટર કચેરી સામે વિશાળ સંખ્યામાં ધરણાનો અને પ્રદર્શનનો કાર્યક્રમ આપ્યો છે। અમે માન્ય કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ, માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવાના છીએ કે હવે મહેરબાની કરો, તમે આ ગુજરાતના અન્નદાતાઓના પેટ ઉપર લાત મારવાનું કામ બંધ કરો। એક તો અતિવૃષ્ટિ હોય અથવા વરસાદ ઓછો હોય, એ પ્રધાનમંત્રીની વીમા યોજના હતી કે એક ભાગમાં વરસાદ થાય એક ભાગમાં ન થાય તો એક ભાગનો વીમો ચૂકવો। અત્યાર સુધી ખાલી ખેડૂતોને જાહેરાત કરી પણ ખેડૂતો રૂપિયા હાલમાં ચૂકવવામાં આવ્યો નથી અને ખોટા માર્ગે ખેડૂતો હેરાન થાય। દરેક દાખલા તરીકે ગઈ વખતે આપણને જે પાક સહાય આપી એમાં 40% લોકોને મળી, બાકી તો ખેડૂતને મળી જ નથી। અત્યારે નવા સુધી ઓનલાઈન અરજી બીજી વાર કરાવે એટલે ખેડૂતને બીજી વાર ટાઈમ બગડે, ખર્ચો વધે અને ડેટાના કોઈ ઠેકાણા નહીં। એટલે અત્યાર સુધીમાં હજી 60% ખેડૂત લોકો બાકી છે। અમે લોકો અહીંયા અમારે ગઈ વખતે પાક નિષ્ફળ ગયો તેને અમને સહાય મળી નથી તે માટે આવ્યા છીએ। અમુક વ્યક્તિને 40% મળી ગઈ છે, ત્યાં મળતી હતા ભાજપના, એમને મળી ગઈ છે સહાય, અમને મળી નથી। અને અત્યારે સરકાર શ્રી એવું કહે કે પહેલા અમે 2014માં અરજી કરી છે પણ અત્યારે ફરીથી અરજી કરવાનું કહે છે અને આ રીતે અમને હેરાન કરે છે। એટલે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। વધુ માહિતી આપવા માટે મારા સંવાદદાતા અવધેશ ત્રિવેદી જોડાઈ ચૂક્યા છે। અવધેશજી, કુદરતી આપદામાં સહાયથી વંચિત ખેડૂતો માટે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સામે કોંગ્રેસ દ્વારા હાલમાં ધરણા યોજવામાં આવ્યા છે, શું છે સમગ્ર માહિતી? ચોક્કસ જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાના ભાગરૂપે આજે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સામે ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જે ગત વર્ષે જે અતિવૃષ્ટિના કારણે અનેક ખેડૂતો પાક સહાયથી વંચિત રહ્યા હતા, ત્યારે સરકારમાં હાલમાં જે તાજેતરમાં જે નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે તેને ધ્યાને રાખીને જેનો આક્રોશ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે। ખાસ કરીને તેમાં જે નિયમો જે સૂચવવામાં આવ્યા છે તે ખેડૂતોને હાલ મંજૂર ના હોય તે પ્રકારના નિયમો જે સરકારે બહાર પાડ્યા છે તેનો એક આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે આ બાબતે સુરેન્દ્રનગર કોંગ્રેસ દ્વારા અને ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ત્યારે આવેદનપત્ર આપતી વેળાએ જયારે કલેક્ટર કચેરીમાંથી બહાર નીકળતી વેળાએ આ નવા નિયમની હોળી કરવા જતા પોલીસે તમામ કાર્યકરોને અટકાવ્યા હતા અને આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો। એટલે ચોક્કસ એવું કહી શકાય કે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ જાણે ખેડૂતોને આગળ ધરીને એક પ્રકારની અત્યારે રાજકીય રમત રમી રહ્યા હોય તેવું હાલ તો લાગી રહ્યું છે। કારણ કે ખેડૂતોના મુદ્દો એક અતિ સંવેદનશીલ મુદ્દો હોય છે અને ખેડૂતોને આગળ રાખીને જયારે કોંગ્રેસ આ પ્રકારની સ્ટ્રેટેજી અપનાવે છે ત્યારે ચોક્કસ એક રાજકીય હેતુ પણ
સિદ્ધ કરવાનો હેતુ હોઈ શકે છે. જી જે ચોક્કસ તે ઉદ્દેશ્ય હાલમાં તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિએ ચીમકી ઉચ્ચારી છે કે જો માંગણીઓ ન સંતોષાય તો ખેડૂત હિતરક્ષક સમિતિના આગેવાનો પણ હાલમાં ધરણામાં યોજાય છે અને આગામી સમયમાં વધુ આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની ચીમકી અત્યારે ઉચ્ચારવામાં આવી છે. તે બાબતે આપનું શું કહેવું છે? અગાઉ પણ ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા અગાઉ પણ અનેક આશ્ચર્યજનક કાર્યક્રમો આપી ચૂકવામાં આવ્યા છે. ખાસ કરીને દસાડામાં જે ખેડૂત હિત રક્ષક સમિતિ જે છે તેને ધ્યાને રાખીને અનેક આશ્ચર્યજનક અગાઉ પણ કાર્યક્રમો આપવામાં આવી ચુક્યા છે. ત્યારે ફરી એક વખત ખેડૂત હિત રક્ષક સમિતિને આગળ ધરીને કોંગ્રેસે પણ આશ્ચર્યજનક કાર્યક્રમો આગામી દિવસોમાં આપવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે આ બાબતે જો કોઈ નિર્ણય નહીં લેવાય તો ચોક્કસ આ બાબતે હજુ પણ આશ્ચર્યજનક આપવામાં આવશે તેવું લાગી રહ્યું છે. હા, તો જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે પાક નુકસાન સહાય બાબતે અરજી કરવામાં આવી હતી તેમાં 1,68,094 અરજી કરવામાં આવી હતી. ત્યારે જો બીજી બાજુ જો વાત કરવામાં આવે તો તેમાં 93,125 જેટલી અરજીઓ મંજૂર થઈ હતી અને 74,966 જેટલી અરજીઓ નામંજૂર થઈ હતી. ત્યારે આ જે અરજીઓ છે નામંજૂર થવાનું મોટા ભાગના જે તાલુકાઓની જો વાત કરવામાં આવે તો સાયલા, દસાડા, લખતર, ધાંગધ્રા અને વઢવાણ તાલુકામાં 6 વિશેષ અરજીઓ નામંજૂર થવા પામી છે. એટલે એક ચોક્કસ એક પ્રકારનો એક જે સ્ટ્રેટેજી સરકારની જે કઈ નિયમો છે તે ખેડૂતોને માન્ય ન હોય તેવું હાલ તો લાગી રહ્યું છે. જી જે અવધેશજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી સામે કોંગ્રેસના ધરણા. કુદરતી આપદામાં સહાયથી વંચિત ખેડૂતો માટે ધરણા યોજાશે તો મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી કોંગ્રેસના આગેવાનો જોડાયા છે. આ સાથે જ કાર્યકરો અને ખેડૂત પ્રતિનિધિઓ પણ ધરણામાં યોજાયા. ખેડૂતોને સહાયમાંથી વંચિત રાખવામાં આવ્યા હોવાના આક્ષેપ કરાયા છે તો આગામી દિવસોમાં આશ્ચર્યજનક કાર્યક્રમ આપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તાલુકા, શહેર અને કોંગ્રેસ સમિતિ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ સાથે જ ખેડૂત હિતરક્ષક સમિતિના આગેવાનો પણ મોટી સંખ્યામાં ધરણામાં યોજાયા હતા.